ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો. તમે બાકી રહી ગયા, અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સરોજ રજ નિજ મન મુકુર સુધાર વર્ણવ રઘવે વર વિમલ જશ જોદાયક ફલચાર ભગ જ્ઞાન ધન જાસુર દયાગાસ વસહે રાત હરહુ કલેશ बंधु तुलसी के चरण जिनकी जो जग का निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय जामवंत के वचन सुहाय सुनय हनुमत हृदय भाई प्रबल विमोहि परिपुतम भाय दीप सुनि पासुन राम શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ તૈયારીઓ લગભગ અયોધ્યામાં પૂર્ણ થઈ ગઈ છે અને ખાસ કરીને સમગ્ર દેશમાં એક અનોખો જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મારી આસપાસમાં પણ આપ જોઈ શકો છો, હું અત્યારે આમ આદમી પાર્ટી અમદાવાદના મુખ્યાલય એટલે કે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત છું કે જ્યાં ઈસુદાન ગઢવી સમેત આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તેઓ દ્વારા સુંદરકાંડ કરવામાં આવી રહ્યો છે. લગભગ 2 થી 3 દિવસ પહેલા આમ આદમી પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી હતી, ઈસુદાન ગઢવી તરફથી કહેવામાં આવ્યું હતું કે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને 3 દિવસ સુધી આમ આદમી પાર્ટી તરફથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે. ત્યારે આજે 20 તારીખે સુંદરકાંડના પાઠનું આયોજન ખાસ કરીને અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીનું જે કાર્યાલય આવેલું છે ત્યાં કરવામાં આવ્યું છે. ઈસુદાન ગઢવી પોતે આ સુંદરકાંડની અંદર ઉપસ્થિત રહ્યા છે. આવતીકાલ અને પરમ દિવસની જો વાત કરવામાં આવે તો શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓની અંદર રામધૂનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 22મી તારીખના રોજ આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ જિલ્લાઓની અંદર તમામ જે પ્રદેશ કાર્યાલયની સમેત અલગ અલગ જે કાર્યાલય આમ આદમી પાર્ટીના આવેલા છે ત્યાં પંડાલ લગાવીને મહાપ્રસાદનું વિતરણ તથા રામધૂનનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને કોંગ્રેસ તરફથી ક્યાંક એક પ્રકારનું અલગ સ્ટેન્ડ લેવામાં આવ્યું શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને, પરંતુ કોંગ્રેસની સાથે આગામી લોકસભા ચૂંટણીમાં જ્યારે ગઠબંધનની વાત આમ આદમી પાર્ટીની થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં એક અલગ પ્રકારના કાર્યક્રમની ઘોષણા કરી છે અને આ મહોત્સવમાં ક્યાંક ને ક્યાંક સામેલ થવાનો એક પ્રયાસ કર્યો છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ. ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો. જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો.